મિત્રો શુભ સવાર, જય શ્રી રામ, જય દાતર બાપુ, જય શ્રી ગોત્રમાં. મિત્રો સમય થયો છે સવારના વાગ્યા છે 4:24 અને આપણે પગપાળા જઈએ છીએ માતાજીના મંદિરે જવા માટે નીકળીએ છીએ મિત્રો. તો મિત્રો બ્લોગને આજો. મિત્રો આ છે મારા ઘરનું મંદિર, આ છે અમારા પૂર્વજ મારા બાપા અને આ છે મારી માં બહુચરમાં હરબુદરમાં. અને મિત્રો આ દીવો થાય છે મારી માં સિગોતરમાંનો. મિત્રો જય સિગોતરમાં. મિત્રો બ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય શ્રી રામ મિત્રો. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય દાતર બાપુ. મિત્રો આપણે ઘરેથી નીકળ્યા છીએ સિગોતરમાં જવા માટે. આ છે મિત્રો ભૈરવ દાદાનો દરબાર. મિત્રો આ છે દાતર બાપુનો દરબાર. જય દાતર બાપુ, જય શ્રી રામ. મિત્રો બાપુનો ખૂબ હાથ છે અને બાપુના પ્રતાપે જ આપણે. નમસ્કાર મિત્રો, જય સિગોતરમાં, જય શ્રી રામ, જય દાતર બાપુ. મિત્રો આપણે જઈએ છીએ પગપાળા હાથીદરા સિગોતર માતાજીના દર્શન કરવા માટે. અને મિત્રો સમય થયો છે સવારના 5:30 અને મિત્રો આપણે અત્યારે પહોંચ્યા છીએ હાથીદરા જંગલની અંદર. આપણે પેડાગડા ક્રોસ કરીને લગભગ 1 થી 1.5 કિલોમીટરનું અંતર કાપી અને જંગલની અંદર પહોંચ્યા છીએ મિત્રો. તમને બતાવું જંગલનો નજારો. તો રાહુલભાઈ તમને બતાવશે કે નાઇટની અંદર જંગલનો નજારો કેવો હોય છે. મિત્રો આપણે ચાલતા જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે દર્શન કરવા માટે. મિત્રો આપણી ગાડી આવી ગઈ છે આપણા માટે ચા લઈને અને આપણે ચા પીને પછી આગળ ચાલવાનું છે મિત્રો. મિત્રો માલણથી આપણે 6 થી 7 કિલોમીટરનું અંતર કાપી અને ચા પીવા માટે રસ્તામાં ઊભા રહ્યા છીએ મિત્રો. જબરજસ્ત મોર્નિંગનો માહોલ છે મિત્રો. દિવસ ઉગ્યો નથી, અંધારું છે અને આપણે ચા નીકાળી રહ્યા છીએ અને ચાનો આનંદ માણી ચા પી અને પછી આપણે આગળ ચાલવાનું છે મિત્રો. 3 થી 4 કિલોમીટરનું અંતર બાકી છે માતાજીના મંદિરે પહોંચવાનું અને થોડો દિવસ ઉગ્યો છે મિત્રો. હજી સુધી પણ અંધારું જ છે મિત્રો. આપણે સરસ મજાની ચા પી રહ્યા છીએ અને ચા પીને હવે નીકળ્યા છીએ મંદિરે જવા માટે. મિત્રો આપણી ગાડી આપણને ચા પાઈ અને નીકળી રહી છે હાથીદરા જવા માટે. મિત્રો આપણી ગાડી નીકળી ગઈ છે હાથીદરા જવા માટે અને આપણે લગભગ પોણો કલાકની અંદર માતાજીના મંદિરે પહોંચી જશું અને માતાજીની પૂજા અર્ચના કરીને પછી આપણે જવાનું છે સાઈડ ઉપર. મિત્રો આપણે હાથીદરા પહોંચી ગયા છીએ અને જબરજસ્ત પર્વતમાળા છે. જબરજસ્ત પર્વતમાળાનો નજારો છે મિત્રો. અને આપણે મોર્નિંગની અંદર માતાજીના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. માતાજીના મંદિરે અત્યાર સુધીમાં કોઈ આવ્યું નથી, મંદિર ખુલ્યું પણ નથી મિત્રો. આપણે ખોલવાનું છે મંદિર અને માતાજીના દીવા અગરબત્તી કરી પૂજા અર્ચના કરીને પછી નીકળવાનું છે મિત્રો. સમય થયો છે સવારના 6:40 અને આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. જબરજસ્ત મોર્નિંગનો માહોલ છે મિત્રો અને જબરજસ્ત વાતાવરણ છે મિત્રો. અને માતાજીના મંદિરે આવ્યો એટલે એકદમ મનને શાંતિ મળે છે. આ છે મિત્રો માતાજીની પ્રતિમાઓ. જબરી જોરાવર માતાજી છે મિત્રો સિગોતરમાં અને આપણે દર રવિવારે ચાલતા આવીએ છીએ માતાજીના દર્શન કરવા માટે. માતાજીનો ખૂબ હાથ છે મિત્રો. આપણે માતાજીના દીવા અને પૂજા અર્ચના કરી લીધી છે અને મિત્રો હવે આપણે નીકળવાનું છે પાલનપુર જવા માટે. મિત્રો આપણે માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરીને આપણે નીકળી ગયા છીએ માલણ જવા માટે. માલણ જઈ અને પછી આપણે નીકળવાનું છે પાલનપુર જવા માટે. પાલનપુરની અંદર જબરજસ્ત આપણું કામ ચાલુ છે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ માલણ આપણે ઘરે ચા પાણી કરીને પછી જવાનું છે સાઈડ ઉપર. જબરજસ્ત મોર્નિંગનો માહોલ છે અને મોર્નિંગની અંદર મિત્રો ચાલવાની મજા જ કંઈક અલગ હોય છે. આપણે ચાલતા માતાજીનું દર્શન કરીને રિટર્ન આવી ગયા છીએ સાઈડ ઉપર. સમય થયો છે, વાગ્યા છે મિત્રો 7:30 અને આપણે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. પાલનપુર આપણું જબરજસ્ત કામ ચાલુ છે અને મોર્નિંગની અંદર મિત્રો અમારા ગામનો માહોલ. ગામની અંદર એકદમ બિલકુલ અવર જવર ઓછી છે લોકોની, કારણ કે મોર્નિંગનો ટાઈમ છે અને મોર્નિંગના સમયે જ આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે. મિત્રો સિટી કરતાં ગામનો માહોલ જ કંઈક અલગ હોય છે.
ગામની અંદર રહેવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. મિત્રો, માલણ ગામ પણ સિટી જેવું જ બની ગયું છે. ઘણા નવા નવા શોપિંગો બન્યા છે અને ઘણી દવાખાના નાના મોટા બન્યા છે મિત્રો. અને માલણની અંદર એક મોટી સિવિલ હોસ્પિટલ પણ અત્યારે નિર્માણ પામી રહી છે. જૂની સિવિલ હોસ્પિટલનું તોડફોડ આપણે કરેલું છે મિત્રો. અત્યારે ત્યાં નવી સિવિલ હોસ્પિટલ બની રહી છે. મિત્રો, આપણે ગામ બહાર નીકળી ગયા છીએ ને સામે દેખાય છે વીર મહારાજનું મંદિર. અને મિત્રો, આપણે નીકળી ગયા છીએ આગળ. આપણે અત્યારે છીએ અલીગઢ ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ મિત્રો. આપણે જવાનું છે એરોમા સર્કલની બાજુમાં આપણે એક સાઈડ ચાલુ છે. ઓસિયા મોલની એક્ઝેક્ટ બાજુમાં આપણી સાઈડ ચાલુ છે. સ્લેબ કટિંગનું કામ ચાલુ છે. ત્યાં આપણે સાઈડ ઉપર જવાનું છે મિત્રો. જબરજસ્ત મોર્નિંગનો માહોલ છે મિત્રો ને આપણે જઈ રહ્યા છીએ સાઈડ ઉપર. મિત્રો, આપણે રામપુરા ચોકડી પહોંચી ગયા છીએ. રામપુરા ચોકડી અને ધન્યાળા ચોકડી વચ્ચે આપણા ખાસ મિત્ર એવા કલ્પેશભાઈ પટેલની હોટલ છે ચાની. તો ત્યાં ચા પીને પછી આપણે નીકળવાનું છે સાઈડ ઉપર જવા માટે. મિત્રો, આ છે આપણા મિત્ર એવા કલ્પેશભાઈ પટેલની હોટલ, જે આપણે ચા પીવા માટે રોકાણા છીએ. અને ચા પીને પછી આપણે નીકળવાનું છે સાઈડ ઉપર જવા માટે. મિત્રો, આપણે ચાનો આનંદ માણી રહ્યા છીએ. કલ્પેશભાઈ જબરજસ્ત ચા બનાવે છે. આપણે ગોલ્ડન ચા પીને પછી સાઈડ ઉપર જવા માટે નીકળવાનું છે મિત્રો. આ છે આપણા મિત્ર એવા કલ્પેશભાઈ પટેલ. મિત્રો, આપણે ચા પીને પાલનપુર બજારમાં પહોંચી ગયા છીએ. પાલનપુર બજારનો મોર્નિંગનો માહોલ જ કંઈક અલગ હોય છે મિત્રો. એકદમ પબ્લિકની અવર જવર ઓછી હોય છે. ટ્રાફિક બિલકુલ હોતી નથી મોર્નિંગની અંદર મિત્રો. અને મોર્નિંગની અંદર પાલનપુરની અંદર સફર કરવાની મજા જ કંઈક અલગ હોય છે મિત્રો. અમે ભાગ્યશાળી છીએ કે અમને મોર્નિંગની અંદર પાલનપુર આવવાનો મોકો મળે છે મિત્રો. બિલકુલ ઓછી ટ્રાફિક, એકદમ સરસ જબરજસ્ત વાતાવરણ હોય છે મોર્નિંગની અંદર પાલનપુરની અંદર. મિત્રો, આપણે અત્યારે છીએ સિટી લાઇટ આગળ અને સિટી લાઇટ આગળથી આપણે પ્રસાર થઈ રહ્યા છીએ. મિત્રો, આ છે બનાસ ગોળાઈ અને અહીંયા પણ આપણે ગઠામણ દરવાજા પણ આપણે એક સાઈડ ચાલુ છે મિત્રો. આપણે ગઠામણ દરવાજા સાઈડ ઉપર ઓટો મારીને આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર. અને સાઈડ ઉપર આપણા સ્લેબ કટિંગનું કામ ચાલુ છે મિત્રો. આ પીસ કટિંગ કરીને આપણે નીચે ઉતારવાનો છે મિત્રો. આપણો પીસ લબડતો થઈ ગયો છે. સળિયા કાપીને એને નીચે ઉતારવાનો છે મિત્રો. આ હાઈટ છે લગભગ 60 થી 70 ફૂટની હાઈટ છે. અને અહીંયાથી આપણે પીસ નીચે ઉતારવાનો છે મિત્રો. સિત્તેર ફૂટ આસપાસ હાઈટ છે મિત્રો. અને આપણે સ્લેબ કટિંગ કરી દીધું છે ને એ પીસને આપણે નીચે ઉતારવાનો છે. ડબલ રસ્સા બોધેલા છે મિત્રો. ટૂંક જ સમયમાં આપણે સ્લેબ કટિંગ જે કર્યું એ પીસ નીચે ઉતરી જશે. મિત્રો, આપણે પીસ નીચે ઉતારી દીધો છે ને આપણે જમવા માટે હોટલમાં આવ્યા છીએ. અને આપણે હોટલની અંદર સરસ મજાની ગુજરાતી થાળી મંગાવી છે ને ગુજરાતી થાળીનો આપણે આનંદ માણી રહ્યા છીએ મિત્રો. આપણે સરસ મજાનું ભોજન કરી રહ્યા છીએ. અને ભોજન કરીને પછી આપણે જવાનું છે મિત્રો સાઈડ ઉપર. મિત્રો, આપણું જબરજસ્ત કામ ચાલુ છે અને આપણે અત્યારે જમી રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દત્ત બાપુ. મિત્રો, સમય થયો છે, વાગ્યા છે 2 અને આપણે જઈએ છીએ સિસરાણાની અંદર આપણે એક સાઈડ જોવાની છે મિત્રો. અને અત્યારે આપણે પાલનપુરની અંદર 2 સાઈડો ચાલુ છે મિત્રો. એક મોટી સાઈડ ચાલુ છે ડીસા હાઈવે એરોમા સર્કલની બાજુમાં અને એક સાઈડ ચાલુ છે ગઠામણ દરવાજા મિત્રો. જબરજસ્ત કામ ચાલુ છે. બાપુની દયાથી, મારી માં સિગુતરના આશીર્વાદથી સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. અને કાલે આપણે એક સાઈડ જોવા માટે ગયા હતા અને આજે પણ એક સાઈડ જોવા માટે સિસરાણા જવાનું છે મિત્રો. તો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દાતર બાપુ.
મિત્રો આપણે સિસરાના સાઈડ જોવા માટે આવ્યા હતા અને સિસરાના સાઈડ જોઈ અને પછી આપણે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. પાલનપુર આપણે જબરજસ્ત 2 સાઈડો ચાલુ છે. એક વોટરપ્રૂફિંગનું કામ ચાલુ છે ગઠામણ દરવાજા, અને એક સાઈડ ચાલુ છે આપણે ડીસા હાઈવેની અંદર આપણે જબરજસ્ત સ્લેબ કટિંગનું કામ ચાલુ છે. મિત્રો આપણે સાઈડ પરથી ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને સમય થયો છે વાગે 7 થી 7:30 અને આપણે જઈ રહ્યા છીએ માલણ. જબરજસ્ત માહોલ છે મિત્રો, અને જબરજસ્ત માહોલની અંદર આપણે અત્યારે છીએ એલિવેટર બ્રિજ ઉપર. આપણે એલિવેટર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ ને આપણે જઈ રહ્યા છીએ માલણ. જબરજસ્ત માહોલ છે મિત્રો, અને આપણે માહોલનો આનંદ માણતા આપણે જઈ રહ્યા છીએ ઘરે. બાપુની દયાથી, મારી માસી ગુતરમાના આશીર્વાદથી અને બાપુના આશીર્વાદથી જબરજસ્ત કામ ચાલી રહ્યું છે મિત્રો. આપણે બાપુના આશીર્વાદ લઈને વ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. વધારેમાં વધારે વ્લોગને શેર કરો મિત્રો. જય શ્રી રામ, જય દત્ત બાપુ, જય શ્રી ગુતરમા.